આજની 7 જૂન 2025 શનિવારના રોજ બકરીદ નિમિત્તે આજની શાંતિ સમિતિના મંચસ્થ બિરાજમાન 1942 થી 2025 સુધીના 83 વર્ષના ઇતિહાસમાં 64માં પોલીસ અધિક્ષક તરીકે કે જેમના કાળખંડમાં શાંતિ સલામતી સેવા સુરક્ષાનો સ્વર્ણકાળ નહીં અમૃતકાળ ચાલે છે એવા માન્ય હિમાંશુ સોલંકી સાહેબ તારીઓ ગડગડાટ બચાવો જોઈએ સાહેબ સ્વર્ણ અમૃતકાળ છે. મંચસ્થ બિરાજમાન નાયબ પોલીસ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક માન્ય એમયુ પટેલ સાહેબ, માન્ય બી એલ દેસાઈ સાહેબ અને બીર વિધાનના વિસ્તારમાં સૌથી કર્મઠ અને કાર્યકરી એવા રાજપૂત સાહેબ, માન્ય વસૈયા સાહેબ, જુડાલ સાહેબ અને તમામ જિલ્લામાંથી તમામ વિસ્તારો ધર્મ સમુદાય વિસ્તારના તમામ લોકોનું શબ્દરૂપી પુષ્પ આપી તમામનું હાર્દિક અમે સ્વાગત કરીએ છીએ. હાલમાં માન્ય અધ્યક્ષ સાહેબે એવું કહ્યું કે હાલમાં બકરીદનો તહેવાર છે તો સાહેબ અમે તમામ ધર્મ સમુદાય વિસ્તારના લોકો તમને ભેગા થઈ સહિયારા પ્રયાસ રૂપે અમે પોલીસ પરિવારને ખાતરી અને વચન આપીએ છીએ કે અમે તમામ લોકો પંચમહાલ જિલ્લાના 638 ગામ એના 7 તાલુકા એમાંથી શાંતિ સલામતી સેવા સુરક્ષા બાબતમાં અમે સહિયારા પ્રયાસ રૂપે અમે સાથ સહકાર આપીને ક્યારે પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને સૌહાર્દભર્યું વાતાવરણ બની રહેશે તેના માટે અમે તમને ખાતરી અને વચન આપીએ છીએ સાહેબ. સાથે સાહેબ અમે તમને ફરી બીજી ખાતરી આપીએ છીએ કે અમે સાહેબ તમે તમારા માધ્યમથી સૂચના આપી છે કે કોઈ પણ બીજા અન્ય ધર્મ અને સમાજની સમુદાયની ધાર્મિક લાગણી ન દુભાય અને કોઈનું મન દુઃખ ના થાય તેવા ગાય અને ગાય વંશ સિવાય અને બીજી એક દુર્લભ પ્રજાતિ ઊંટ જેને અમે કુરબાની નહીં કરીએ સાહેબ. કુરબાની કરવાવાળા કદાચ 1000માંથી 1 કે 2 હોતા હોય છે, બધા હોતા નથી. બધાની કાબિલિયત અને સક્ષમતા અમને આવક પર સાધન પર હોય છે, બધા કુરબાની નથી કરી શકતા. પરંતુ એક ગાય સિવાય અને જે દુર્લભ પ્રાણી ઊંટ સિવાયની જે કુરબાની કરે છે એ કુરબાની બાબતમાં કેટલાક આપણા જે લોકો વાહતુકમાં અને અવર જવરમાં બીજા અન્ય જે કુરબાનીના જાનવરો છે તેના માટે અગર રોકટોક થાય તો માન્ય પોલીસ મિત્રોને સાથે રાખીને રોકી અને એને લેવામાં આવે. અને બીજું કે સાહેબ આ ગાય વંશ સિવાય અને ઊંટ સિવાયના જે કંઈ જાનવર છે એનું શાંતિથી સાહેબ કુરબાની કરી દેવામાં આવે એમાં અમને સાથ સહકાર તમે આપ્યો છે. બીજા ધર્મના લોકો પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે. ખાલી મન દુઃખ હોય છે કે જે ધર્મની લાગણી દુભાય તેવા જ કાર્યો ના કરે, બાકી તો સાહેબ તમને સાથ સહકાર આપે છે. અને હાલમાં સાહેબના કાલખંડમાં જેટલા ગાયોને સંરક્ષણ માટેનું સંરક્ષણ મળ્યું છે એવું મને લાગે છે ભૂતકાળમાં ક્યારે નથી મળ્યું એટલું સંરક્ષણ. અને દર 1 દિવસ 2 દિવસ અઠવાડિયામાં કેસ બનીને આજે એ પ્રથા અને જે મંદો લાગણી દુભાતી હતી અને સમાજમાંથી મજબૂત લોકો જે કામ કરતા હતા એ સમાપ્ત થવાને આરે છે, જે અમને ધન્ય છે. બીજું કે તમામ ધર્મના સમુદાયના લોકો જ્યારે બેઠા છે તો સાહેબ અમે તમને જાહેરમાં ખાતરી અને વચન આપીએ છીએ કે શહેરમાં અને જિલ્લામાં શાંતિ સલામતી સેવા સુરક્ષા અને સૌહાર્દ અને ભાઈચારાનું વાતાવરણ બને છે એના માટે અમે ખાતરી આપીએ છીએ. સાથે તમે શુક્રવારના દિવસે તમામ જિલ્લાના ઓલમાઈ કિરામ અને ઇમામ સાહેબોને જે બેઠક બોલાવી જે સૂચનો કરી છે એને ચોક્કસથી એને મસ્જિદોમાં અને સભાઓમાં બેઠકોમાં અને સૂચનોમાં લખીને એને જાહેરાત પણ કરી છે અને એનો ચોક્કસથી અમલવાર પણ થાય છે. સાથે સાથે તમે સૂચના આપી છે કે સોશિયલ મીડિયા પર જાહેર સ્તર પર અને સોશિયલ મીડિયામાં શહેરાથી આવે છે તમામનું અમે સ્વાગત કરીએ છીએ. લેટ થયા પણ અમે સ્વાગત કરીએ છીએ. તો સાહેબ જે સોશિયલ મીડિયામાં જે લોકો સાહેબ આ વસ્તુ ચગાવે છે અને જે લોકોએ ધાર્મિકતાના કટ્ટરવાદના ચશ્મા પહેરી અને જે ધાર્મિક લાગણી દુભાવે છે એવા લોકો સામે પણ સાહેબ 1-2 કેસ થવા જોઈએ. જે સોશિયલ મીડિયામાં સાહેબ બહુ જ એમને ઉશ્કેરાટ પેદા કરે છે તો એવા સામે 1-2 સામે પણ આ ઈદ પહેલાં તહેવાર પહેલાં સાહેબ એમને 1-2ને જામીન લેવડાવવામાં આવે. સાથે સાથે કોઈ પણ કુરબાની કરતા એવા વિડીયો પણ વાયરલ અને પ્રસાર કરવામાં આવે જેથી કરીને ઉશ્કેરાટ પેદા થાય. તો જેથી કરીને હું પંચમહાલ જિલ્લાની ધરોહર બેઠી છે ત્યારે અમને તમામ સમાજ વતી તમામનો સહિયારા પ્રયાસ રૂપે અમે ગોધરા અને પંચમહાલ જિલ્લામાં શાંતિ સલામતી સેવા સુરક્ષા બાબતમાં અને અમે સૌહાર્દભર્યું વાતાવરણ બની રહેશે એના માટે અમે આપણે ખાતરીને વચન આપીએ છીએ. ગોધરા એટલે ધર્મોની નગરી, તહેવારોની નગરી, સ્વાદપ્રિય નગરી, રમતપ્રિય નગરી છે. તો તમામ લોકો હવે ભેગા મળી અને અમે પંચમહાલ જિલ્લાને એક રળિયામણું અને શાંતિપ્રિય સૌહાર્દભર્યું વાતાવરણ બનશે અને ક્યારે પણ અનિચ્છનીય બનાવ નહીં બને એના માટે મેં તમને ખાતરી આપી છે. તમારા આજે 30 મહિના 31 મહિના જેવા થયા છે તમારા કાલખંડમાં
જે શાંતિ સલામતી જોવા મળે છે અમૃતકાળ ચાલે છે એવું કહેવાય છે. તો અમે તમને છેલ્લે ખાતરી આપીએ છીએ કે અમે શાંતિ સલામતીથી અમે સૌહાર્દભર્યું વાતાવરણ કરી અને અમે રાખીશું એની તમને ખાતરી વચન આપીએ છીએ. બે શબ્દો બોલવાની ખૂબ ખૂબ આભાર. બે મુદ્દા છે. એક તો પહેલી વાર તમારું